મિત્ર મુંબઈથી ભાવિન ભરવાડ જોડાઈ ગયા છે। જી સર, આપનો સવાલ પૂછો। હા, પીડીલાઇટ મેં લીધેલા છે 10 શેર 3110 રૂપિયાના ભાવમાં। જી, અને કંપનીએ ન્યૂઝની અંદર તો દેખાડે છે ગ્રો એપમાં કે 1/1 બોનસ પણ આપેલું છે। તો આ બોનસ એ કેટલા ટાઈમ સુધીમાં આપણા ખાતામાં આવે, બસ આની આગળ શું ઓકે। કેટલું વધી શકે? જી, પીડીલાઇટ માટે સવાલ છે વિરાટ। તેમણે ખરીદારી કરી છે, 10 કાઉન્ટર છે તેમની પાસે। 3110ના ભાવે તેમણે ખરીદ્યા છે અને 10 રૂપિયા પ્રતિ શેર અત્યારે તેમને નફો થતો દેખાઈ રહ્યો છે। હવે કેટલું હોલ્ડ કરવું કે પછી સેલ કરવું પૂછી રહ્યા છે પીડીલાઇટ માટે। ચાર્ટ સેટઅપ કેવા લાગી રહ્યા છે અહીંયા? સો પીડીલાઇટનું કાઉન્ટર કરંટ લેવલ પર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે। ફરીથી આપણને 3125 3130 ની આસપાસ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે, જ્યાં બેક ટુ બેક રિજેક્શન આપણને પહેલા બંધુ જોવા મળ્યું હતું। એક સપ્લાય ઝોન ડેફિનેટલી એ બંધુ જોવા મળ્યું છે, પરંતુ જો આ લેવલ સરપાસ થાય છે એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો આપણે ઉપર એક્સપેક્ટ કરી શકીએ કે 3250 થી લઈને 3300 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે। સારા લેવલ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। મિડ પોઈન્ટ પાસેથી RSI નો સપોર્ટ પણ લીધો છે અને ત્યાંથી આપણને બાઉન્સ પણ આવતું જોવા મળ્યું છે। સાથે સાથે મૂવિંગ એવરેજ પણ અત્યારના બધી પોઝિટિવિટી દર્શાવી રહી છે। તો પોસિબલ છે કે અહીંયાથી આપણને એક સારી મોમેન્ટમ બંધી જોવા મળે છે। અહીંયાથી 3125 3130 ની ઉપર સસ્ટેન કરે છે તો ફિલહાલ માટે તમારી પાસે છે, તમે હોલ્ડ કરીને ચાલી શકો છો। જો 3130 ની ઉપર સસ્ટેન કરે તો તમને હજી અહીંયાથી 3300 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે। નીચેની સાઈડ પર તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો 3050 ની આસપાસનો। તો ફિલહાલ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે 3050 નો સ્ટોપ લોસ અને 3300 નો ટાર્ગેટ માટે। ઓકે, હોલ્ડ કરીને ચાલવાની સલાહ પીડીલાઇટ માટે બનતી દેખાય છે। 3050નો સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનો છે। 3300 સુધીના લેવલ્સ તમને કાઉન્ટર બતાવી શકે છે, તો હોલ્ડ કરીને ચાલી શકો છો। વીરુ વસાવા